નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણમાં સ્વચ્છોત્સવ 2025 અંતર્ગત પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ હાથમાં ઝાડુ લઈને સફાઈ કરી અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો। સ્વચ્છ ભારત મિશનમાં જોડાઈને દેશને સ્વચ્છ અને મજબૂત બનાવવા સૌને આહ્વાન કર્યું। મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા 2014થી શરૂ થયેલા મિશનને 11 વર્ષ પૂર્ણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન રાજ્યમાં 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે। પાટણ જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા માટે કાર્યક્રમોનું આયોજન। જિલ્લા પંચાયત પ્રમુખ હેતરબેન ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, કલેક્ટર તુષાર ભટ્ટ સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા। લોકોએ પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા શ્રમદાનમાં જોડાવાનો સંકલ્પ લીધો। રિપોર્ટ અનિલ રામાનોજ, રાધનપુર। જેણે અંત્યોદયની ચિંતા કરી છે, છેવાડાના માનવીની જેણે ચિંતા કરી છે, એવા પંડિત દીનદયાલજીનો આજે જન્મદિવસ છે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આખા દેશમાં જે સેવા પખવાડિયું શરૂ થયું છે એ અંતર્ગત 1 કલાક સ્વચ્છ ભારત અભિયાન આખા દેશની અંદર યોજાઈ રહ્યું છે। ગુજરાત રાજ્યમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવ્યું છે। આખા ગુજરાતની અંદર તમામ જગ્યાએ તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, પાટણની અંદર અમારા રમેશભાઈ, મારા જિલ્લા પ્રમુખના બેન, મારા ધારાસભ્ય લવિંગજી, આ બધા જ આગેવાનો આજે પાટણ નગરને સ્વચ્છ કરવાનો આખું 1 કલાકનું શ્રમદાન આ કાર્યક્રમથી આખું ગુજરાત જોડાયું છે। સાથે સાથે પાટણના તમામ નાગરિકો જોડાયા છે। આપના માધ્યમથી પ્રજાજોગ એવું કહીશ કે આવો સૌ આપણા દેશનું ગૌરવ વધારીએ, સ્વચ્છ ભારત મિશનમાં જોડાઈએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીએ। સિંગલ યુઝ પ્લાસ્ટિક એ માત્ર આપણા પોતાના માટે પણ દેશને અને આપણી ધરતી માટે પણ હાનિકારક છે। ત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી ભારતને છોડાઈએ અને આ સ્વચ્છતા અભિયાનમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજી સાહેબે જે પહેલ કરી હતી એ પહેલને દેશની 140 કરોડ જનતાએ જ્યારે ઉપાડેલી ત્યારે પણ આપણે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ અને દેશને વધુ મજબૂત કરીએ।